ડાંગ જિલ્લાના ચીરપાડા ગામના સાહસિક યુવા પર્વતારોહક ભોવાન રાઠોડ હિમાચલ પ્રદેશ સ્થિત આશરે 6111 મીટર ઊંચા માઉન્ટ યુનમ શિખર સર કરવાના પર્વતારોહણ અભિયાનમાં સહભાગી થવા રવાના થયા છે। માઉન્ટ યુનમ લદ્દાખ હિમાચલ સરહદ નજીક આવેલું ભારતના પડકારજનક ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ શિખરોમાંનું એક માનવામાં આવે છે। આ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતે નિવાસી અધિક કલેક્ટર HM ચણકાટેના હસ્તે ભોવાન રાઠોડને ફ્લેગ ઓફ આપી અભિયાન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિત, સરકારી વિનયન કોલેજ આહવાના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ યુવા પર્વતારોહક ભોવાન રાઠોડનું ઉત્સાહવર્ધન કરી તેમના અભિયાનની સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। ડાંગ જિલ્લાના યુવાનો માટે ભોવાન રાઠોડનું આ અભિયાન પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। જો તેઓ સફળતાપૂર્વક માઉન્ટ યુનમ શિખર સર કરશે તો ડાંગ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે વધુ ગૌરવ સાથે ઉજાગર થશે। હું છું ભોવાન રાઠોડ। મેં અત્યાર સુધી ઘણા બધા એવા શિખરો મેં સર કર્યા છે અને આજે કલેક્ટર કચેરી ખાતે મેં હિમાચલમાં માઉન્ટ યુનમ કરીને જે શિખર છે એ સર કરવા માટે હું જાઉં છું। એની જે હાઇટ છે 6111 મીટર અને ફીટમાં ગણવા જઈએ તો 20,300 ફીટ થાય છે। એ હાઇટના ટોચ પર ભારત દેશનો તિરંગો મારે લહેરાવવા માટે જવાનું છે। તો આજે અહીંયા અમારા ડાંગમાંથી ઘણા બધા એવા મને સપોર્ટ કરવા માટે આવેલા છે, સ્કૂલ કોલેજોમાંથી, અને ડાંગના જે અધિકારીઓ છે એ મને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા છે। તો એમનો હું ખૂબ જ આભારી છું। જય હિન્દ, જય ભારત।